ધાંગધ્રાના સોલડી ગામે જૂના બંદૂકને ધ્યાનમાં રાખીને સામસામે સર્જાઈ મારામારી પર પોલીસે બંને પક્ષોની સામસામે નોંધી ફરિયાદ. પોલીસે હથિયાર બાંધી જાહેરનામા બંધ સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો. કેસની મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકા પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ ફરિયાદી રાહુલભાઈ વાલજીભાઈ પરમાર દ્વારા નોંધાયેલ ફરિયાદને આધારે ધાંગધ્રા તાલુકાના સોલડી ગામે અંદાજે 6 થી 7 માસ પહેલા ધનજીભાઈની દીકરીને આરોપી રવિભાઈ મોહનભાઈ બગાડી ગયેલ જે બાબતે પોલીસે પોક્સો એક્ટ સહિત કલમો આધારે ગુનો નોંધેલ, જેનું બંદૂક રાખીને આરોપી રવિભાઈ મોહનભાઈ રેવર, જીનેશભાઈ રાજુભાઈ રેવર, પૂંજાભાઈ તળસીભાઈ રેવર, સહુલભાઈ મોહનભાઈ રેવર અને તળસીભાઈ ધનાભાઈ રેવર, ભરતભાઈ તળસીભાઈ રેવર, વિપુલભાઈ બાબુભાઈ રેવર, સંજયભાઈ નરસિંહભાઈ રેવર, મોહનભાઈ બીજલભાઈ રેવર તથા અવિનાશભાઈ ભરતભાઈ રેવર રહેઠાણ તમામ સોલડી એક સંપ કરી ફરિયાદી તથા ભીમાભાઈ, ચિરાગભાઈ, વિશાલભાઈ સહિત 4 લોકો ઉપર પથ્થરના છૂટા ઘા મારેલ અને લોખંડનો પાઇપ, લાકડી ધાર્યા સહિત 2 હુમલો કરેલ અને ઉપરાંત ગાડીમાં પણ નુકસાન કરેલ અને ફરિયાદીના નિવેદન તથા સાહેતોના નિવેદન મુજબ ધાંગધ્રા તાલુકા પોલીસે વિવિધ ગુનાની કલમો હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગ, હથિયાર બંધીના જાહેરનામા ભંગ કરી સહિત કલમો મુજબ ગુનો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.